વલસાડની વાત કરીએ। વલસાડમાં પાલડી તાલુકાના માધવનગર ફળિયામાં વીજળી પડી હોવાની ઘટના સામે આવી છે। ગાયના તબેલા અને ઘાસચારો મૂકવાની જગ્યાએ અચાનકથી વીજળી પડી। ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે। તબેલાને પણ નુકસાન પહોંચ્યું છે। વીજળી પડવાને કારણે પરિવારની મુશ્કેલી વધી છે। પરિવારે સરકાર પાસે સહાયની માંગ કરી છે। અમારા ઘરના ડૂબા છે, જે ગાય છે ને જે ચારો જે ભરેલો મૂકેલો તે બધું નુકસાની થઈ છે। અને આ જે આખી જે કોળ બનાવેલી છે, તબેલો બનાવેલો છે, એ વધારે પૂરતો નુકસાની છે। અને અમારે ચારાની બહુ તકલીફ પડવાની હવે આખી સિઝને। એટલે બીજું તો હું કઈ કહેવા માંગુ છું, પણ અમારી બાજુમાંથી ખબર આવી 12 વાગે ને બૂમ પાડી ત્યારે અમે તો દોડ્યા ને ત્યારે આવ્યા ને બધા છોકરા લોકોએ બધી જાણ આપીને બધું નક્કી કરીને પાણીનો સગવડ કરીને બધી નુકસાની પહોંચાડી છે। એ જો મને બહુ જે સરકાર આપે એ જ આશા રાખીએ છીએ। અમારા પર બીજું તો કશું નથી। અમે તો જે ઢોર છે એનાથી જીવન વિતાવીએ છીએ। ગઈકાલે જે કમોસમી વરસાદમાં અમારે ત્યાં જે ગાય ભેંસોનો જે તબેલો બનાવેલો હતો તેમાં જે ગાય ભેંસો માટે જે ચારોનો સંગ્રહ કરેલો હતો તેમાં વીજળી પડી અને એ આશરે 12-12:30ના સમયમાં વીજળી પડી। તે પછી મહોલ્લામાં જાણ થતાં મહોલ્લાવાળાએ ભેગા મળીને આજુબાજુની મોટરો દ્વારા પાણી છંટકાવ કરીને આગને કાબૂમાં કરી। આશરે અમારે 3 લાખ જેવું નુકસાન થયું છે અને સરકારથી એ જ આશા રાખીએ છીએ કે અમને યોગ્ય વળતર મળે।